હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે 1 કપ રવાના માપથી આખા પરિવાર માટે નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે। અહીં મેં 1 બાઉલ જેટલો રવો છે તે લઈ લીધો છે। હવે તેને એક બર્તનમાં લઈ લઈશું। અહીં આ 1 બાઉલ રવાના માપથી આખા પરિવાર માટે નાસ્તો છે તે બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો અહીં મેં એક બર્તનમાં રવો લઈ લીધો છે। હવે તેમાં થોડું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરી લઈશું। તો અહીં બેટર તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી રવો છે ને તે આપણો સારી રીતના પાણીમાં પલળી જાય। તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને રવો છે ને તે સારી રીતના પલળીને તૈયાર થઈ ગયો છે। પાણીમાં સારી રીતના ઓબ્ઝર્વ થઈ ગયો છે, એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે। હવે અહીં મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ એડ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ સરસ આવે છે અને બેટરમાં ફર્મેન્ટેશન પણ સારું આવે છે। બેટરથી નાસ્તો છે ને તે ખૂબ વધુ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો અહીં મેં અડધા બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે। હવે સારી રીતના એકદમ થીક આવું બેટર છે તે બનાવીને તૈયાર કરી લીધું છે। આ નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઘરની રહેલી સામગ્રીમાંથી જ આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। હવે અહીં મેં 1 મરચું કાપી લીધું તે એડ કરી દીધું છે। 2 કાંદા સુધારી લીધા છે તે એડ કરી દીધા છે। હવે આપણે અહીં 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। કાળા મરીનો પાવડર એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સારો આવે છે। હવે અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અહીં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। હવે તમે અહીં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। એ સારી રીતના બધા જ મસાલા બેટરમાં મિક્સ કરી લઈશું અને બેટર છે તે નાસ્તા બનાવવા માટે તૈયાર કરી લઈશું। નથી દાળ ચોખા પલાળવાની ઝંઝટ અને ઇન્સ્ટન્ટ ફક્ત 5 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણો નાસ્તો બનાવવા માટે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે અહીં મેં એક તવો લઈ લીધો છે। હવે તવા ઉપર ગરમ થાય તવો, ત્યાર પછી તેના ઉપર આવી રીતના તેલ એડ કરીને તવા ઉપર તેને ગ્રીસ કરી લઈશું। હવે ચમચાની મદદથી થોડું બેટર એડ કરીને આવી રીતના આપણે પુડલા કરી લઈશું, નાની સાઈઝના। ઝડપથી પાકી જાય છે અને ક્રિસ્પી પણ સરસ બનીને તૈયાર થાય છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે એક સાઈડ સારી રીતના ચડી ગયા છે। હવે આપણે બીજી સાઈડ પલટી લઈશું, જેથી બંને સાઈડ સારી રીતના આપણા પુડલા છે તે બનીને તૈયાર થાય। તમે આ પુડલા છે તે તમે બાળકોને ટિફિન કે લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો। ખૂબ જ બાળકોને પસંદ આવશે, એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા પુડલા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। આ નાસ્તો ખૂબ જ ઘરમાં સૌને પસંદ આવશે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે। ફક્ત 1 કપ રવાથી જ તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। એકવારથી જરૂર આ નાસ્તો ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેટલો સરસ ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે અને નાની સાઈઝમાં બનાવવાથી ઝડપથી ચડી જાય છે અને ઝડપથી બની જાય છે। તો અહીં બધા જ બેટરના મેં આવી રીતના પુડલા છે તે બનાવીને તૈયાર કરી લીધા છે। તો આપણો ઇન્સ્ટન્ટ ફક્ત 10 જ મિનિટમાં રવાનો નાસ્તો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।